દાહોદમાં આગળ વધીએ તો અમદાવાદમાં તસ્કરોનો પોલીસને ખુલ્લો પડકાર સામે આવ્યો છે। મણિનગરમાં જ્વેલર્સમાં 12 લાખની લૂંટ કરી તસ્કરો ફરાર થયા હોવાની ઘટના સામે આવી છે। મણિનગરમાં ભૈરવનાથ 4 રસ્તા પાસે આવેલી જય ભવાની જ્વેલર્સમાં હથિયારની અણીએ 12 લાખની લૂંટ કરી લૂંટારુઓ ફરાર થયા છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। મણિનગર પોલીસે 4 લૂંટારુ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। હાલ આ સીસીટીવીની મદદથી સમગ્ર મામલે પોલીસ તપાસ પણ કરવામાં આવી રહી છે। જ્વેલર્સની દુકાનમાં 12 લાખની લૂંટ થઈ હોવાની આ જે ઘટના છે તે સામે આવી રહી છે અને જોઈ શકાય છે કે હથિયારની અણીએ આ તમામ જે લૂંટારુઓ છે તે જ્વેલર્સની દુકાન લૂંટીને ફરાર થયા। તો અમદાવાદમાં મહિલાનો સ્ટન્ટ કરતો એક વિડીયો વાયરલ થયો છે। એરપોર્ટ રોડ પર મહિલાનો એક્ટિવા પર સ્ટન્ટ કરતો વિડીયો સામે આવ્યો છે। મહિલા છૂટા હાથે એક્ટિવા ચલાવી જીવ જોખમાય તેવો સ્ટન્ટ કરતી જોવા મળી રહી છે। આ પ્રકારના સ્ટન્ટથી અકસ્માત સર્જાવાની શક્યતાઓ પણ વધુ રહે છે। હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો વલસાડના ઉમરગામ રેલવે સ્ટેશન ઉપર બની રહેલા ઓવરબ્રિજની કામગીરી જીવના જોખમે થઈ રહી છે, કારણ કે રેલવે ટ્રેક પર બની રહેલા ઓવરબ્રિજ પર શ્રમિકો જીવના જોખમે કામગીરી કરતા જોવા મળ્યા છે। બ્રિજની કામગીરીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, જેમાં શ્રમિકો કોઈ સુરક્ષાના ઉપકરણો પહેર્યા વગર જ લટકીને કામ કરતા જોવા મળી રહ્યા છે। આ દરમિયાન એક ટ્રેન પણ સ્ટેશન ઉપર આવીને ઊભી રહે છે અને બ્રિજનો કેટલોક કાટમાળ નીચે પડે છે। વાયરલ વિડીયોમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે। બ્રિજનો કાટમાળ એન્જિન પર પડે તો ટ્રેનને મોટું નુકસાન પણ થઈ શકે તેમ છે। સાથે જ સવાલ એ પણ છે કે સુરક્ષા વગર કામ કરતા શ્રમિકો સાથે કોઈ દુર્ઘટના ઘટે છે તો જવાબદાર કોણ રહેશે? દાહોદમાં નકલી કચેરી કૌભાંડ મામલે વધુ એક પ્રાયોજના વહીવટદારની ધરપકડ કરવામાં આવી છે। દાહોદ પોલીસે સંજય પંડ્યાની ધરપકડ કરી છે। ચાર્જશીટમાં 7 બેંકના 200 સ્ટેટમેન્ટ સામેલ કરાયા હતા અને જેના કારણે 18.59 કરોડનું કૌભાંડ વધીને 25 કરોડને પાર થયું છે। હાલ ઝડપાયેલા સંજય પંડ્યા 2022 થી 2023 દરમિયાન દાહોદ પ્રાયોજના વહીવટદાર તરીકે ફરજ બજાવતા હતા। નકલી કચેરી કૌભાંડ મામલે એક આઈએએસ સહિત 11 આરોપીઓને પોલીસે હજી સુધી ઝડપી પાડ્યા છે। સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ભાવનગરમાં સફાઈ કર્મચારીઓનું ધરણા પ્રદર્શન સામે આવ્યું છે। ભરતી અને પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સફાઈ કર્મીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। સફાઈ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પાડી ધરણા પર બેઠા છે। અનેકવાર રજૂઆત છતાં નિરાકરણ નહીં આવતા સફાઈ કામ બંધ રાખવાનું હવે નક્કી કરવામાં આવ્યું। 700 જેટલા કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી આવતા તેઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। અમારા વિવિધ પ્રશ્નો બાબતે છેલ્લા સફાઈ કામદારોના રજૂઆત કરવા છતાં આજ દિન સુધી નિકાલ નહીં આવતા કર્મચારી અને સફાઈ કામદાર અને વાલ્મીકી સમાજમાં અને મહાનગરપાલિકા મજદૂર સંઘમાં રોષની લાગણી પ્રવૃત્તિ છે। જો અમારે ધ્યાનમાં નહીં લાવે તો આવતીકાલથી પણ સદંતર રીતે ભાવનગર શહેરની સફાઈ બંધ રહેશે। રાજકોટના ધોરાજીમાં નાખવામાં આવી રહેલી પાણીની પાઇપલાઇનમાં ગોલમાલ હોવાનો આક્ષેપ કરાયો છે। શહેરના જૂનાગઢ રોડ પર સિમેન્ટના રસ્તા બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે અને તેવામાં આ રસ્તાની સાઈડમાં ફૂટપાથ ઉપર નાખવામાં આવી રહેલી પાણીની પાઇપલાઇનનું કાર્ય મંજૂરી વિના જ શરૂ કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પ્લાન એસ્ટિમેટ વર્ક ઓર્ડર કે ટેન્ડર પ્રક્રિયા કર્યા વિના જ માર્ગ બનાવતા કોન્ટ્રાક્ટરે આ કાર્ય શરૂ કરી દીધું હોવાનું સામે આવ્યું। માત્ર માર્ગ બનાવવાની મંજૂરી મળ્યા છતાં કોન્ટ્રાક્ટરે પાઇપલાઇનનું કામ શરૂ કરી દેતા કોંગ્રેસે ગોલમાલ કરાયાના આક્ષેપો કર્યા છે। આ અંગે માર્ગ મકાન વિભાગ તરફથી પણ કોઈ પ્રકારની કાર્યવાહી ન કરાઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। માત્ર દરખાસ્ત મોકલી છે તો એ દરખાસ્ત મંજૂર થઈને આવે એની પ્રક્રિયાઓ એ મંજૂર થવી જોઈએ, ટેન્ડર પ્રક્રિયા થવી જોઈએ, એના પછી આ પાણીની પાઇપલાઇન નાખવી જોઈએ અને પાણીની પાઇપલાઇન જે નાખવાની હોય એની જે ઊંડાઈ કેટલી નાખવાની છે એ પણ નક્કી નથી, કોઈ એન્જિનિયરના અભિપ્રાય એવા।
સુરતના વેસુમાં ગ્લેમર ગર્લ તાન્યા આપઘાત કેસમાં હજી પણ કોયડો ગૂંચવાયેલો હોવાનું સામે આવ્યું છે. તાન્યાના આપઘાતના 3 દિવસ બાદ પણ આપઘાતનું સાચું કારણ જાણવા પોલીસને નિષ્ફળતા મળી છે. સમગ્ર કેસમાં પોલીસ માત્ર કોલ ડિટેલ્સના આધારે તપાસ કરી રહી છે. આપઘાત પહેલા તાન્યાએ લંડન રહેતી તેની મિત્ર સાથે વિડીયો કોલ પર વાત કરી હતી. તાન્યા અને અભિષેક શર્મા વચ્ચેના સંબંધોનો અંત આવતા તાન્યા હતાશ હોવાનું પણ સામે આવ્યું છે. હતાશામાં તાન્યાએ આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. બનાસકાંઠાથી જે વિગતો સામે આવી છે, ફેક્ટરીમાંથી 1300 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે. હવે પીએમ મોદી થોડીક જ વારમાં તરફ વાડીનાથ ધામ ખાતે પહોંચશે. વાડીનાથ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓ હાજરી આપવાના છે. વાડીનાથમાં દર્શન કરીને તેઓ સભાને સંબોધિત કરશે. વિસનગરના તરફ ખાતે રાજ્યનું બીજું સૌથી મોટું મહાદેવનું વાડીનાથ મહાદેવ મંદિર છે. આજે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પીએમ મોદી આ સહિત દેશભરના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉમટવાના છે. પીએમ મોદી ઉપસ્થિત રહેશે અને અહીંયા તેઓ સંબોધન પણ કરવાના છે. સાથે મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટવાના છે. થોડી જ વારમાં વાડીનાથ ખાતે તરફ વાડીનાથ મહાદેવ મંદિર ખાતે પીએમ મોદી પહોંચવાના છે, જ્યાં તેઓ સભાને સંબોધિત કરશે. અને આજ મુદ્દે વધુ વિગત મેળવીશું. અમારી સાથે સંવાદદાતા સંજય ટાંક અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે. સંજય, જે રીતનું આજનો પીએમ મોદીનો કાર્યક્રમ છે, હવે ટૂંક જ સમયમાં તેઓ વાડીનાથ ખાતે પહોંચશે. ભક્તોમાં કેવો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અને પીએમ મોદી જ્યારે આવવાના છે તેને લઈને? બિલકુલ, તો જે આપને અમારા સંવાદદાતા સીધા આપણી સાથે ટૂંક જ સમયમાં ફરી એકવાર જોડાશે. જે રીતનું આજે દ્રશ્યો પણ સામે આવ્યા છે, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે વાડીનાથ ધામ ખાતે ઉમટવાના છે અને પીએમ મોદી પણ ટૂંક જ સમયમાં અહીંયા આવી પહોંચશે. અને મહત્વની વાત છે, પ્રાણ પ્રતિષ્ઠામાં પીએમ મોદી હાજરી આપવાના છે. નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે અને હાલ તેઓ જે છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે અમૂલનો જે કાર્યક્રમ છે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત છે અને હવે થોડી વારમાં તેઓ જે છે તે વાડીનાથ ધામ તરફ જે છે તેઓ અહીંયા પહોંચવાના છે. જે ગુજરાતનું બીજા નંબરનું જે સૌથી મોટું જે શિવાલય જે છે કે તેનું તેઓ દર્શન કરશે અને સાથે સાથે આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓ જે છે ઉપસ્થિત રહેવાના છે. આ સાથે તેઓ અહીંયા વાડીનાથ ધામ પરબમાં જે છે એક વિશાળ જાહેર સભાને સંબોધવાના છે અને સાથે સાથે 13,000 જેટલા વિકાસ કામો જે છે તે રેલવેના લગતા હોય કે અલગ અલગ જે વિકાસ કામો છે એ તમામ વિકાસ કામોના જે ખાતમુહૂર્ત અને લોકાર્પણ જે છે તેઓ અહીંયા કરવાના છે અને મોટી સંખ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાંભળવા માટે મોટી સંખ્યામાં અહીંયા ભારે જનમેદની પણ અહીંયા જોવા મળી રહી છે. ખાસ કરીને વાડીધામ જે તરફ જે છે તે નરેશભાઈ રાવલ સાહેબ આપણી સાથે છે. સાહેબ, શું કહેશો, વાડીનાથ ધામ તરફમાં જે છે પ્રધાનમંત્રી આજે આવવાના છે, જે બીજા નંબરનું જે શિવાલય જે છે તેનો પ્રાણ પ્રતિષ્ઠા આજે વાડીનાથ પવિત્ર ધામમાં ભારતના યશસ્વી, તેજસ્વી અને તપસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા છે. એનો અનેરો ઉલ્લાસ અને આનંદ છે. ગુજરાત અને ગુજરાતની બહારથી લાખોની સંખ્યામાં અહીંયા ભેદની ઉમટી પડી છે અને આ પવિત્ર પ્રતિષ્ઠાના કામમાં અને વળી પાછું માનનીય મોદી સાહેબના વરદ હસ્તે 13,000 કરોડથી પણ વધુના પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે. એનો પણ ખૂબ મોટો આનંદ છે. આજે બધા આતુરતાપૂર્વક માનનીય મોદી સાહેબની આગમનની રાહ જોઈ રહ્યા છે. આ પવિત્ર ભૂમિમાં જે ઉલ્લાસ ને ઉમળકો ફેલાયો છે એનો અમને બધાને ખૂબ આનંદ છે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. વિકાસ કામોની જે ભેટ મળવાની છે, ખાસ કરીને 13,000 કરોડના વિકાસ કામો છે, કયા એવા વિકાસ કામો જે છે કે તેની પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત હમણાં જ માનનીય વડાપ્રધાન શ્રી જ્યારે લોકાર્પણ કરશે ત્યારે વિગતવાર બધા વિકાસ કામોની 13,000 કરોડના પ્રકલ્પોનો આપને જાણ થશે. તો અમે બધા એમની જ રાહ જોઈએ છે. જય હિન્દ, જય ભારત.
બિલકુલ જે છે સાગરભાઈ જે છે તેઓ પણ આપણી સાથે છે. ખાસ કરીને વાળીનાથ ધામ તરફમાં જે શિવાલયનું આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે. આજે વાળીનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા શરૂ થઈ રહી છે. આદરણીય પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે. સમગ્ર સમાજમાં એનો જબરજસ્ત ઉત્સાહ છે. એવો અનેરો ઉત્સાહ છે. લોકો પોતાના ટ્રેડિશનલ કપડાઓમાં અહીં આવ્યા છે અને આ પ્રસંગની ઘણા દિવસથી તૈયારી ચાલતી હતી. હું એમ કહીશ કે રબારી સમાજ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા બહુ સદભાગી છે. બીજા રાજ્યના સમાજના એમએલએ, અમારા મંત્રી, રાજસ્થાનના પશુપાલન મંત્રી પણ છે. તો શિક્ષણમાં પણ આટલી પ્રગતિ કરી રહ્યા છે. નરેન્દ્રભાઈના હોવાથી આ સમાજ વ્યવસ્થિત આગળ વધશે. ખાસ કરીને હું એ દ્રશ્ય પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આપ આ જોઈ શકો છો કે વિશાળ જનમેદની અને વિશાળ ડોમ અહીંયા જે છે તે તૈયાર કરવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો જે છે તેઓ અહીંયા ઉપસ્થિત છે. જ્યારે વાળીનાથ ધામ તરફમાં જે શિવાલય જે છે, શિવ મંદિર જે છે તે બીજા નંબરનું આ મોટું શિવ મંદિર છે. સોમનાથ બાદ આ બીજા નંબરનું મોટું શિવ મંદિર છે કે જેનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે યોજાવા જઈ રહ્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ અહીંયા ઉપસ્થિત રહેવાના છે ત્યારે મોટી સંખ્યામાં લોકો પણ જે છે તેઓ અહીંયા ઉમટ્યા છે. જી બિલકુલ આભાર. વધુ અપડેટ પણ આપણા પાસેથી મેળવતા રહીશું. હાલ જે આપણે માનવ મહેરામણ બતાવી રહ્યા છું તરફ ખાતેથી મોટી સંખ્યામાં જનમેદની અહીંયા ઉમટી છે. આજે પીએમ મોદીને સાંભળવા માટે પણ લોકો ઉત્સુક છે.